પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે આપણે અહીંયા કરીએ છીએ સ્વાધ્યાય 5.1. તમને 2 માર્ક્સના નાના નાના દાખલા પૂછાય છે. 1 માર્ક્સની અંદર પણ વિકલન f' ગોતવાના અથવા dy/dx ગોતવાના સમ પૂછાય છે અને આ સમ તમને 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે અથવા તો 1 માર્ક્સમાં પૂછાય. તો 5.1 ની અંદર 6 કે 7 સમ છે. આ બધા 7 સમ છે. 7 સમ જે છે સરસ મજાની વ્યાખ્યા છે અને વ્યાખ્યા ઉપરથી કરવાની છે. સમ શું કીધું છે? વ્યાખ્યાની મદદથી નીચેના વિધેયનું વિકલન મેળવો. ઓબ્ટેન ડેરિવેટિવ ઓફ ધ ફોલોઈંગ ફંક્શન વિથ ધ હેલ્પ ઓફ ધી ડેફિનેશન. તો તમારે આ ફોર્મ્યુલા યાદ રાખવાની છે. ફોર્મ્યુલા શું છે ભાઈ? લિમિટ h⁻0 f બ્રેકેટમાં x પ્લસ h માઇનસ f ઓફ x એના છેદમાં h. આજે આપણે આ 10 સમજ કરવાની છે. આ હેલા છે, કાલથી માથાકૂટ કરવાની શરૂ થશે. બરાબર ને? ધીરે ધીરે માથાકૂટ કાલથી શરૂ થશે. આજે હેલું છે, આજે કાંઈ ચિંતા કરવા જેવું નથી, પણ સમજી લેજો પૂછાય છે. તો હવે બધા સમની અંદર આપણને f ઓફ x આપ્યું જશે, જે આપણે અહીંયા મૂકવાની છે કિંમત. તો દરેક સમમાં આપણે ગોતવું પડશે. શું ગોતવું પડશે? f x પ્લસ h. શું બધા સમમાં ગોતવાના છે? f x પ્લસ h. તો કેમ ગોતશું? બહુ સિમ્પલ છે. f ઓફ x તો સમમાં આપ્યું જ હોય. શું આપ્યું હોય? 2x પ્લસ 3. આ તો આપ્યું છે. કોઈને કઈ વાંધો છે નહીં? તો હવે કરવાનું શું? બહુ સિમ્પલ. અહીંયા છે x ની બાજુમાં h. શું છે? બીજા લેક્ચરમાં x ની બાજુમાં h એટલે જ્યાં તમને x દેખાય ત્યાં તમારે h મૂકી દેવાનો. તો ધ્યાન રાખો બકાવ. અહીંયા 2 એમનેમ x ની બાજુમાં આપણે શું મૂકી દેશું? h પ્લસ 3. તાનું સાદું રૂપ આપો. 2 નો ગુણાકાર x સાથે 2x, 2 નો ગુણાકાર h સાથે 2h પ્લસ કેટલા આવશે? 3. તા મળી ગયું. હવે ફોર્મ્યુલા મૂકો. મને વાંચતા નથી આવડતું. ફોર્મ્યુલા શું છે? લિમિટ h⁻0 f ઓફ કાઉન્સમાં એટલે ઓફ બોલાય x પ્લસ h માઇનસ f ઓફ x અપોન h. તો આનો આન્સર આપણને મળ્યો કે ન મળ્યો? આ એમને ઢળવાનો. લિમિટ h⁻0. આનો જવાબ શું મળ્યો આપણને? 2x પ્લસ 2h પ્લસ 3 માઇનસ f ઓફ x સમમાં આપણને શું આપેલું છે? 2x પ્લસ 3 એના છેદમાં આપણે શું મૂકશું બકાવ? h. કોઈને કઈ વાંધો આમાં નહીં? બસ સંપૂર્ણ થઈ ગયો. ચલાવો મંગલ હકુબા જાદુગર. બ્રેકેટ ખોલીએ, આપણે કાઉન્સ ખોલીએ. લિમિટ h⁻0 આ 2x એમનેમ પ્લસ 2h એમનેમ પ્લસ 3 એમનેમ ને માઇનસ એમનેમ. હવે ખુલ જા સિમસિંગ. કાઉન્સ ખુલ છે, બાર માઇનસ છે એટલે આ નિશાની બદલાઈ જાય. પ્લસ હોય તો થઈ જાય માઇનસ અને માઇનસ હોય તો થઈ જાય. અહીંયા કાઉન્સ ખુલે એટલે આપણે શું મૂકશું? 2x. ઓકે બકુડાઓ. અહીંયા છેદમાં શું છે બકાવ? h. તો 2x પ્લસ 2x માઇનસ શું થઈ ગયું? ધૂમ. આ 3 પ્લસ 3 શું થઈ ગયું? ધૂમ. તો વૈધું હું બકુડાવ સંપૂર્ણ થઈ ગયો. લિમિટ h⁻0 અહીંયા શું વૈધું? 2h એના છેદમાં h. તો xx. તો આન્સર કેટલો આવ્યો ભાઈ? તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ કઈ ખાલી 2 લખી નાખો. વાર્તા થઈ ગઈ પૂરી. ઓકે. આ તો તમને સમમાં એમ કીધું કે વ્યાખ્યાની મદદથી સોલ્વ કરો, ડેફિનેશન યુઝ કરીને સોલ્વ કરો. પણ એમસીક્યુમાં પૂછ્યો હોય તો એટલી બધી માથાકૂટ નહીં કરવાની. તો શોર્ટકટ કરવાનું. કેમ કરવાનું ભાઈ? તો શોર્ટકટ એ શીખી લો. વિકલિત એને કહેવાય f'(x). શું કહેવાય? f'(x). તો કેમ ગોતવાનું? પહેલા f ઓફ x લખું છું. શોર્ટકટ 1 માર્ક્સની અંદર પૂછે તો 2x પ્લસ 3. તો કાંઈ નહીં કરવાનું. આ તો ઘરના છો એટલે કહી દો. આની કેટલી ઘાત છે? કેટલી પાવર છે? 1. તો 2 એકા 2. વાર્તા પૂરી થઈ ગઈ. સંપૂર્ણ.
કેવી રીતના? તો જો તમે એક ફોર્મ્યુલા શીખી ગયા છો, યાદ છે આના પહેલાના સમમાં? ના n-1 આવું શીખી ગયા છો લિમિટ વાળા ચેપ્ટરમાં, લક્ષમાં, ફોર્મ્યુલામાં. ખબર શીખી ગયા કે નહીં? ના n-1. તો વિકલન એટલે ના n-1. ના n શું છે? n એટલે કે આ જે ઘાત હોય આ બેન ગુણાકાર, 2 એકા અને જે ઘાત હોય એમાંથી એક માઇનસ કરવાનું, પ્લસ જ્યાં આની પાછળ xy કાંઈ નથી એટલે અહીંયા હું મૂકી દેવાનું 0. તો 1 માંથી 1 જાય એટલે આન્સર કેટલો આવે? 0. તો 2 ની કેટલી ઘાત? 2 ની x અને x ની કેટલી ઘાત? 0 ઘાત. હે ને? આ 0 છે હો ભાઈ. તો કોઈ પણ ની 0 ઘાત હોય એટલે આન્સર કેટલો આવે? 1. એટલે અહીંયા જવાબ કેટલો આવે? 2 એકા. એટલું મોટું કરવાની જરૂર નથી, સમને પ્રેક્ટિસ થઈ જાય એટલે ડાયરેક્ટ તમે 2 આન્સર લખી શકશો. આ તો પેલો સમ છે એટલે. હજી એક સમ કરાવું તમને શોર્ટકટ એટલે ખબર પડે. માનો કે 3x² પ્લસ 5x પ્લસ 9 છે. આ તમને 1 માર્ક્સમાં પૂછાય તો આવી કોઈ પણ ઇક્વેશન આપણે વિકલન ડેરિવેટિવ ફાઇન્ડ કરવાનું છે. તો કરો આ બેન ગુણાકાર, 3 2 જે ઘાત હોય ને એમાંથી એક ઘટાડી નાખવાની. 2 પાવર છે, 2 ઘાત છે, તો 2 માંથી 1 કાઢો, કેટલા વધ્યા? 1. કોઈને કઈ વાંધો? આની કેટલી ઘાત છે? 1. કાંઈ ઘાત નથી એટલે 1 ને 5 એકા. તો હવે 1 ઘાત હોય તો હવે ઘાત મૂકવાની જ, એટલે x આવશે જ નહીં. પ્લસ આ 9 છે, 9 ની જગ્યાએ હું મૂકવાનું? હાલો 6 એકા પ્લસ 5 એટલે આન્સર કેટલો આવશે? 6x પ્લસ 5. કોઈને કઈ વાંધો? હજી એક કરી નાખીએ એટલે વધારે મજા આવી જાય. આવું તો વૈજ્ઞા કરે ભાઈ. 10 વાગે ફોન કરો, કહું લેક્ચરમાં છું. હાલો આગળ. હવે એના પછીનો સમ 3x² પ્લસ 2x² પ્લસ 3x પ્લસ 5. હાલો કરાવો, શું આન્સર આવે? 3 2 6x. પછી અહીંયા આપણે મૂકી દઈએ એવું ભાઈ, 1 મિનિટ, એક જ મૂકી દો. હાલો હવે 2 x આવશે કેમ? 1 માંથી 1 જાય એટલે x મૂકવાનો નહીં. અહીંયા કરી નાખું -1. હાલો 3 એકા પણ કેવા? પ્લસ માઇનસ -3. હવે આપણે એક ઘાત ઘટાડતા હતા, 0 નહીં. 3 હતા તો 2 ઘાત મૂકતા, 2 ઘાત હતી તો 1 મૂકતા, 1 હતા તો 0 મૂકતા. તો આમાંથી -1 કરો, -1 માંથી -1 કરો એટલે માઇનસ માઇનસ એટલે 1 ને કેટલા થાય? -2. અને આ 5 છે એટલે શું આવે? કોઈને કઈ વાંધો? તો આવી રીતના તમારે વિકલન 1 માર્ક્સની અંદર હોય ને હોય જ તે. ઘટે તો જિંદગી ઘટે, બાકી સાહિત્યમાં કઈ ન ઘટે. ડન છે? હાલ. તો આ બધી વિકલનની રીત હતી. હવે બીજો સમ કરીએ, પછી એક આરે આપણે લખી નાખશું. f of x બરાબર અહીંયા આપ્યો છે x². આપણે ગોતવાનું શું હોય? f of x પ્લસ h. જ્યાં આપણને x દેખાય ત્યાં પ્લસ h મૂકી દેવાનો. હા કે ના? તો હવે તમને ઓલી ફોર્મ્યુલા આવડે છે? a પ્લસ b નો વર્ગ હોય તો સૂત્ર શું આવે? a² પ્લસ 2ab પ્લસ b². હા, આવું શીખી ગયા 9મા 10મા ધોરણમાં. અત્યારના તમે લક્ષમાં કર્યું. આવું હોય તો શું આવે? a² પ્લસ 2ab પ્લસ. પણ આને ઈઝી કરવું હોય તો મેં તમને શીખવાડ્યું પહેલા તમને આ શીખવાડ્યું? કેમ શીખવાડ્યું? પહેલાનો સ્ક્વેર, વચ્ચે બધાનો ગુણાકાર, છેલ્લે 10માં કરાવ્યું. અત્યારે નથી કરાવ્યું ને? અત્યારે કરાવી દો. હાલો ધ્યાન રાખો. તો આ ફોર્મ્યુલા પ્રમાણ કરો તોય વાંધો નહીં, પણ હેલી રીત શીખવાડું. આ તો કોઈને કહેવાય નહીં, તમે ઘરના છો એટલે શીખવાડું હું. તો ધ્યાન રાખો, તમારે એટલું યાદ રાખવાનું, પહેલાનો સ્ક્વેર બોલું, વર્ગ બોલું, સ્ક્વેર બોલું, બરાબર ને? વર્ગ ને ઇંગ્લિશ મીડિયમ વાળા એમ કે હે ને? તો પહેલાનો સ્ક્વેર, વચ્ચે બધાનો ગુણાકાર, છેલ્લાનો સ્ક્વેર. મારી યાર એક વખત બોલી જશો? શું? પહેલાનો સ્ક્વેર, વચ્ચે બધાનો ગુણાકાર, છેલ્લે. કવિ કેવા હું માંગો છો? તો જો કવિ તમને કેવા એવું માંગે છે, પહેલાનો સ્ક્વેર એટલે x નો સ્ક્વેર કરવાનો પ્લસ વચ્ચે બધાનો ગુણાકાર, એટલે વચ્ચે બધા એટલે કોણ? 2 × x × h. તો 2xh પ્લસ છેલ્લાનો વર્ગ એટલે h². કોઈને કઈ વાંધો? હા કે ના? જો આ મેથડ કરો તો તમારે ફોર્મ્યુલા પ્રમાણે મૂકવું ન પડે, ડાયરેક્ટ આન્સર લખી શકો. તો હું યાદ રાખવાનું? પહેલા, વચ્ચે, છેલ્લે. ન બોલે એની બાજુવાળાના હમ, મારા હમ, એના મમ્મીના હમ ને પોતાના હમ. બોલો પહેલા હું, વચ્ચે, છેલ્લે. ન બોલે એને એની મમ્મીના નહીં, ન બોલે ને એની વહુની હાવુના હમ. હાલો બોલો હું? પહેલા, વચ્ચે,
ઓલી કે હું ન બોલું મારે થોડી વાવ હોય ઈ કે લે હાલો તો પેલાનો સ્ક્વેર એટલે x² + 2 વચ્ચે બધાનો ગુણાકાર એટલે 2 * x * h એટલે 2xh + છેલ્લાનો વર્ગ એટલે h નો સ્ક્વેર. તો હવે આપણને મળી ગયું છે તો આપણે મૂકી દઈએ ફોર્મ્યુલા શું હતી લિમિટ h રેઝ ટુ 0 પછી હું હતું f ઓફ x + h માઈનસ છેદમાં h કોઈને કઈ વાંધો લિમિટ h રેઝ ટુ 0 આનો આન્સર કેટલો આવ્યો બકાવ x² + 2xh પ્લસ હાલો એના છેદમાં હજી બાકી હું બાકી તો કે માઈનસ f ઓફ x કેટલા છે x² એના છેદમાં x² બોલો ન બોલે એના બાજુવાળા નામ x². ઓકે હવે શું કરવાનું ભાઈ તો વૈધું હું 2xh + h નો સ્ક્વેર અપોન આમાં કોમન શું નીકળે હે હાલો તમે કયો એટલે લખી નાખો બાકી મને કઈ ખબર નથી પડતી. હા હાલો તો h કોમન કાઢી નાખીએ તો અહીંયા હું લખું છું લિમિટ h લેટ ટુ 0 આમાં કોમન નીકળે છે h તો શું બચ્યું 2h પ્લસ h² માંથી h નીકળી ગયો એટલે વૈધો ખાલી h અપોન h હવે શું કરવાનું તો કે લિમિટ કેટલી છે h ની 0 મૂકી દો વાર્તા પૂરી થઈ ગઈ 2x + h ની જગ્યાએ મૂક્યો તો આન્સર આવ્યો 2x વાર્તા થઈ ગઈ જગમગો. હાલો ત્રીજો સમ કરી નાખ્યા પછી એક હાલ લખી નાખજો ને એટલે તમને આ માળા નો છોડે લખવામાં હે ને. હાલો એના પછીના સમમાં હું કીધું ભાઈ કેમ કરવાનો બોલન જેમ કરાવ મને નથી આવડતું જો f ઓફ x હે અહીંયા x રેઝ ટુ હે પછી અહીંયા હું x + h હે પછી x + h એની 7 ઘાત. હવે આને આવ્યો કેમ પડવાના એક આગળ ઓળાનો સ્ક્વેર પાછળ ઓય તો ઢેબ. હાલો ભાઈ હાલો તમારા અવાજ ઉપરથી મને ખ્યાલ આવી ગયો કે તમારે થઈ ગયો છે અને મારે થઈ ગયો છે. હાલો આગળ હવે શું કરવાનું છે કાંઈ નહીં ભાઈ ફોર્મ્યુલા મૂકવાનું છે. આ તો આપણને સમમાં આપ્યું જ હતું ને f ઓફ x કેટલું આપ્યું x ની કેટલી ઘાત 7 ઘાત અહીંયા કેટલું આપ્યું તો fx + h એની મૂકી દીધી 7 ઘાત ફોર્મ્યુલા મૂકો વાર્તા પૂરી. પણ અહીંયા પછી ધ્યાન રાખવાનું લિમિટ શું હતું h રેઝ ટુ 0 પછી શું હતું f ઓફ x + h માઈનસ f ઓફ x એના છેદમાં h ને હા. તો હવે અહીંયા ધ્યાન રાખજો આ જે છે ને x પ્લસ એક મિનિટ આ કેટલી ઘાત હતી નહીં આ તો ફોર્મ્યુલા જ છે કા હજી. હાલો લિમિટ h રેઝ ટુ 0 આનો આન્સર કેટલો આવ્યો હતો આપણને x પ્લસ h એની 7 ઘાત માઇનસ f ઓફ x કેટલું છે x ની 7 ઘાત છેદમાં h. ઓકે તમે ના n-1 વાળી ફોર્મ્યુલા આપણે શીખી ગયા તો અહીંયા એ સૂત્ર બનશે જો કેવી રીતના સમજો. આ જે છે ને x પ્લસ h જ્યારે આવો સમ આવે ત્યારે બધાને t ધારી લેવાનું છે. હું ધારવાનું છે t તો અહીંયા હું ધારું હું અભણ માણા x પ્લસ h બરાબર ધારો કે ઇંગ્લિશ વાળા લખશે લેટ્સ એઝ્યુમ x પ્લસ h ઇઝ ઇક્વલ ટુ t. હવે હું કરતા બનાવું છું કોને h ને કરતા બનાવું છું કારણ કે આપણે અહીંયા h ની વેલ્યુ નીચે મૂકવાની છે ને સમજાણું. તો h ને સબ્જેક્ટ બનાવું તો આ x પ્લસ છે ઓલી બાજુ આવે તો શું થાય માઇનસ. તો અહીંયા મારે શું મૂકવું પડે t માઇનસ x. કોઈને કઈ વાંધો ખબર પડી ગઈ. હજી એક વખત આપણે આના બરાબર શું એઝ્યુમ કર્યું t આ h ની વેલ્યુ તો h ને કરતા બનાવ્યું તો આ x પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ. કોઈને કઈ વાંધો. એક છેલ્લી વસ્તુ આપણે અહીંયા જે એઝ્યુમ કરીએ ને h રેઝ ટુ 0 એની જગ્યાએ આપણે લેવાનું છે તેના બદલે આપણે લેશું t રેઝ ટુ x. સવાલ થાય આ ક્યાંથી આવ્યું સાહેબ t રેઝ ટુ x આવ્યું કેમ ખબર કેમ પડે તો આપણે અહીંયા ધાર્યું ને આપણે શું ધાર્યું x પ્લસ h ઇઝ ઇક્વલ ટુ t ધાર્યું હા કે ના. h ની લિમિટ કેટલી છે 0 તો અહીંયા
x પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું t. તો x ઇઝ ઇક્વલ ટુ શું મળે t. એટલે આપણે શું લીધું t રેસ ટુ સમજાણું t રેસ ટુ x શું લેવા આવ્યું હજી એક વખત અહીંયા લીધું કે નહીં x પ્લસ h ઇઝ ઇક્વલ ટુ t. h ની અહીંયા લિમિટ કેટલી છે 0 તો h ની જગ્યાએ મૂક્યું 0 તો x પ્લસ 0 એટલે x જ થાય ઇઝ ઇક્વલ ટુ t આવ્યું એટલે t રેસ ટુ શું થઈ ગયું x. એટલે રેસ ટુ નો મતલબ એવો થાય કે h ની જગ્યાએ 0 મૂકો અહીંયા t નો જવાબ આવ્યો x એટલે t રેસ ટુ શું મૂકવાનું x. ખબર પડી ગઈ હા. પણ આ બધું તમને સમજાયું પણ તમારે આ કઈ સ્ટેપ નથી કરવાનું તમારે ખાલી આ લખવાનું છે પણ ક્યાંથી આવ્યું એ ખબર પડે એટલા માટે મેં તમને આ લખ્યું. તો આને હું એક જ લાઈનમાં લખું છું ધ્યાન રાખો આ બાજુ એટલે લખીને દેખાડ્યું કે તમને લોકોને હળવું છે કે કઈ વસ્તુ ક્યાંથી આવે. હવે આવા બધા સમ આવશે ઘણા બધા આગળ સમ આવશે ધ્યાન રાખો. તો હવે હું અહીંયા લખીશ ધારો કે તબરેઝ એટલે તબરેઝ હું ટી અહીંયા ધ્યાન રાખીને એટલે તારું નામ આવે ધારો કે x પ્લસ h ઇઝ ઇક્વલ્સ ટુ t. હા કે ના પછી આપણે કોને કરતા બનાવવાનો h ને તો h ઇઝ ઇક્વલ ટુ આન્સર કેટલો આવે t માઇનસ અને આપણે t રેસ ટુ કેટલા લેવાના કોઈને કઈ વાંધો આ ત્રણ વસ્તુ. હવે આપણે સમમાં મૂકતા જઈએ લિમિટ h રેસ ટુ 0 ની જગ્યાએ હું મૂકવાનું આપણે t રેસ ટુ x પ્લસ h એના બરાબર આપણે શું ધાર્યું ઓકે t કેટલી ઘાત છે 7 માઇનસ x ની 7 ઘાત એમને અહીંયા નીચે h છે ને h ની જગ્યાએ શું મૂકવાનું છે t માઇનસ x. તો જો તો ઉપર નીચે હરખું હરખું થઈ ગયું. હવે શું ફોર્મ્યુલા આવે ના n માઇનસ ના એટલે ઘાત પાવર પાવર કેટલી છે 7 a એટલે શું તો કે આ જે છે ને પૂછડું એને a કહેવાય એટલે x n માઇનસ 1 એટલે 7 માઇનસ 1 એટલે જવાબ આવે 7x ની કેટલી ઘાત 6. વાર્તા થઈ ગઈ પૂરી. તો આ નવી વસ્તુ હતી કે જે હવે બધા સમમાં આપણે ઉપયોગ કરશું. તો સાહેબ ક્યારે ઉપયોગ કરવાનું જો 2 ઘાત હોય કે 3 ઘાત હોય તો અવયવ પાડવાના એની ફોર્મ્યુલા લખવાની જેમ આપણે અહીંયા ફોર્મ્યુલા લખી હતી ને a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર એવી રીતના હજી એક ફોર્મ્યુલા છે એ શીખવાડ દો. દાખલા તરીકે આમ હોય a પ્લસ b ઘન અને a માઇનસ b ઘન આની ફોર્મ્યુલા આવડે છે યાદ છે શું આવે a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ 2a સ્ક્વેર b પ્લસ 2ab સ્ક્વેર એ સમ આવશે એટલે કરશું વાંધો નથી. પહેલા એટલું કરો ને હાલો ને પછી ખોટું ઓવરલોડ થઈ જાય. હું ફોર્મ્યુલા બધી લખાઈ દઈશ ચિંતા નહીં કરતા હો. હાલો અત્યારે પેલા ખાલી આ એક સમ લખી નાખો. આમાં કઈ ડાઉટ હોય તો હજી મને પૂછજો. તો આ તો આન્સર આવી ગયો પૂરું થઈ ગયું તો બીજું કાંઈ એમાં કરવા જ નથી. કોણ સમજાણું x પ્લસ h ની જગ્યાએ શું મૂકવાનું t. આ x ની 7 પાવર એમનો પછી અપોનમાં શું છે h ની જગ્યાએ શું મૂકવાનું એ મૂકી દીધું સમજાઈ ગયું. પછી અહીંયા જ્યારે ઉપર નીચે tt હોય xx હોય અને પાવર હોય તો ફોર્મ્યુલા આવે 9 માઇનસ 1 n એટલે પાવર 7 a એટલે આ જે બીજો હોય ને એને a કહેવાય x હોય y હોય જે હોય બીજો આંકડો જે હોય માઇનસ પછીનો તો x મૂકવાનું n માઇનસ 1 એટલે 7 માઇનસ 1 એટલે 6. સમજાઈ ગયું ખતમ સાવ સહેલું છે. હાલો બાપલિયાઓ બધાને સમજાણો તેવી અજય હા ચેપ્ટર 4 માં પટેલ આવતું હતું રુદ્ર ચેપ્ટર 4 અને 3 આમ જો એટલે સોરી 4 અને 5 મળતું જ છે બેટા લક્ષ અને વિકલ્પ. હાલો તમે કરો ક્યાં જે નથી સમજાણો એને સમજાય જો બકા આમાં કાંઈ નથી કરવાનું. આ x પ્લસ h એના બરાબર હું ધારવાનું t. હવે h ને આપણે કરતા બનાવીએ તો x પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ એટલે h ની જગ્યાએ લખવાનું t. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ. માઇનસ x અને અહીંયા t માઇનસ x છે ને તો યાદ રાખ t રેસ ટુ x વાર્તા પૂરી. સૂત્રમાં h રેસ ટુ 0 ને બદલે t રેસ ટુ x મૂકી દીધું. આ x પ્લસ h ની જગ્યાએ મૂકી દીધું t હે ને. ઓય આ છેદ ક્યાં આવી ગયું પીપી
પછી આ x ની 7 ઘાત એમનેમ h ની જગ્યાએ કેટલા મૂકવાના છે તો કે t માઇનસ x એ સાદું રૂપ આપી દો 9 માઇનસ 1 વાર્તા પૂરી થઈ ગઈ હાલો બતાવો 2 માર્ક્સ અને ઘણી વખત 4 માર્ક્સ ની અંદર આપણને પૂછી લે તો 4 માર્ક્સ નો સમ પૂછાઈશ ને આમાંથી એક પૂછાઈશ ને હા તો જો આ 4 માર્ક્સ માટે આ સમ પૂછાય કેટલા માર્ક્સ માં પૂછાયા 4 માર્ક્સ ચલો ધ્યાન રાખો શું કીધું સમમાં f of x is equals to 1 upon x plus 1 હવે આપણે ગોતવાનું શું ગોતવાનું છે f of x plus h 1 upon 1 ના છેદમાં x plus h plus 1 કોઈ કઈ વાંધો ફોર્મ્યુલા શું છે લિમિટ h રેઝ ટુ 0 4 માર્ક્સ માં પૂછાય f of x plus h minus f of x upon h હું અભણ માના તમે ભણેલા ગણેલા અહીંયા ધ્યાન રાખો લિમિટ શું આવશે બોલો હે h રેઝ ટુ આનો આન્સર શું આવ્યો 1 ના છેદમાં x plus h plus 1 માઇનસ આનો આન્સર શું છે f of x નો 1 upon x plus 1 કોઈ કઈ વાંધો એના છેદમાં શું છે h કોઈ કઈ વાંધો તો હવે અહીંયા લસા લેવો પડે એલસીએમ લેવો પડે તો એલસીએમ લેવા માટે આપણે કરશું ચોકડી ગુણાકાર એનો મતલબ x plus 1 નો ગુણાકાર કોની હારે કરવાનો x સાથે આનો ગુણાકાર કોની સાથે કરવાનો x સાથે તો કરું છું અહીંયા ધ્યાન રાખો અહીંયા જ લખી નાખું લિમિટ h રેઝ ટુ 0 આનો ગુણાકાર આની હારે કરો એટલે શું આવે x plus 1 માઇનસ આનો ગુણાકાર આની હારે કરો એટલે x plus h plus 1 અપોન હવે આ નિયમ છે છેદ અને છેદનો ગુણાકાર થાય ડિનોમિનેટર ને ડિનોમિનેટર બે શું થાય મલ્ટીપ્લિકેશન થાય તો અહીંયા h પહેલા મૂકું છું અને પછી આ બંને વસ્તુ પાછી મૂકી દેવાની x plus h plus 1 અને x plus 1 કોઈ કઈ વાંધો હવે આ બ્રેકેટ ઓપન થઈ જાય કાઉન્સ ખુલી જાય સમનો આન્સર આવી ગયો લિમિટ h રેઝ ટુ 0 જાતે રહો શું છે x plus 1 માઇનસ અહીંયા x plus h plus 1 છે તો મારે શું લખવું પડે બધું માઇનસ તો લખાવો શું લખું પહેલા x minus h minus 1 કેમ નિશાની ફરી ગઈ બ્રેકેટ ખુલ્યું અહીંયા નિશાની કેવી છે માઇનસ ઓકે તો h એમ નામ આ બે કાઉન્ટ છે એમ નામ x plus 1 અને બીજું નહીં x plus h plus 1 અને પછી x plus 1 એમ નામ ઓકે ઉપર કઈ ઉડે શું ઉડે x x એક એક એટલે ક્યાં એટલે હું ક્લાસમાં બેઠું કે ક્યાં બેઠો હું કઈ અવાજ નથી આવતો તો બોલો ને ડોબાવ હમણાં હોય તો જલ્દી બોલું આ એક પ્લસ છે અને એક માઇનસ છે શું થાય શું વધે h કેવા વધે ડોબાવ હળાવ લિમિટ h રેઝ ટુ હું વધ્યું હે બધા એક સાથે એના છેદમાં હાલો પછી હું લખું પછી h h તો વધ્યું હું લિમિટ h અહીંયા ઉપર કઈ નથી એટલે હું લખવાનું હાલો પછી અહીંયા હું લખું પછી હવે h દેખાઈશ તમને તો h ની જગ્યાએ કેટલા મૂકવાના તો ઉપર શું લખું નીચે ઉપર શું લખું તો નીચે હું આવે x plus 0 plus 1 એટલે હું આવે અને કેટલી વખત થઈ ગયા તો આન્સર કેટલો -1 ના છેદમાં x plus કોઈને કઈ વાંધો હા બોલજો ને કે પછી ઠપકાર દેશા હાલો ઠપકારો ઝડપથી
1/2 પ્લસ 1/3 એના છેદમાં 5. પેલા સમજો એટલે ઓલું સમજાઈ જશે. ચોકડી ગુણાકાર 3 એકા 3, 2 એકા 2, પછી આ 2 નો ગુણાકાર એટલે 3 દુ 6 અને આ 5 તો છેદ અને છેદનો ગુણાકાર થાય એટલે અહીંયા મૂકવાનું ગુણ્યા 5. આ સમજાણું? તો એ વસ્તુ અહીંયા કરી x પ્લસ 1 નો ગુણાકાર 1 સાથે એટલે x પ્લસ 1, x પ્લસ h પ્લસ 1 નો ગુણાકાર એની સાથે એટલે ઈ કાઉન્સ એમને આ નીચે તો મૂકવાનું જ હોય એટલે આ કાઉન્સ એમને મૂક્યું, આ કાઉન્સ એમને મૂક્યું, આ છેદ અને છેદનો ગુણાકાર થાય એટલે h એની બાજુ મૂકી દીધો. સમજાઈ ગયું કે નહીં? જેમ આ 5 મૂક્યો હતો છેદનો છેદ એમ બાજુમાં મૂકી દીધો h. સમજાઈ ગયું કે નહીં? ને કેમ કન્વર્ટ કર્યો સમજો. આમાં કાંઈ નથી લોજિક ખાલી એટલું જ છે, જ્યાં x દેખાય ને બાજુ પ્લસ h મૂકી દેવાનું. પછી પૂછડું એમને અહીંયા +1 છે તો પ્લસ એમને. પેલા સમની અંદર તે જોયું હોય દીકરા તેમાં +3 હતું તો +3 એમને મૂક્યું હતું. જો અહીંયા 2x હતું, x ની બાજુ મૂક્યું h +3 એમને. તો જે પાછળનો નંબર હશે ને એમને મૂકી દેવાનું, એના ચાળા કરવાના નહીં. અહીંયા ઘનમૂળ આપ્યું, ક્યુબ રૂટ આપ્યું x, તો થોડું સમજી લઈએ પછી સમ કરીએ. રૂટ x એટલે રૂટ નીકળે ને એટલે 1/2 ઘાત આવે. કેટલી ઘાત આવે? 1/2 ઘાત. પછી અહીંયા x ની 3 ઘાત એટલે √3 હોય તો x ની 1/3 ઘાત આવે. અહીંયા x છે નામ 5 હોય તો કેટલી આવે? x ની 1/5 ઘાત. કોઈ કઈ વાંધો? સમજાઈ ગયું પક્કા વાલા? ઓકે. તો હવે અહીંયા આપણને ખબર પડવી જોઈએ કે આપણને આપ્યું છે એ શું આપ્યું છે? f ઓફ x ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે x 1/3. હવે કેમ સમ કરશું આગળ? હવે આપણે ગોતવાનું ને શું ગોતવાનું? f ઓફ x પ્લસ હાલો હવે હું કરું x પ્લસ h એની કેટલી ઘાત? 1/3. તો અહીંયા પાછળ ના વાળી ફોર્મ્યુલા યુઝ કરવી પડશે કારણ કે 7 ઘાત હોય કે બીજી કોઈ પણ ઘાત હોય એટલે ફોર્મ્યુલા કઈ યુઝ કરવાની? ના n માઇનસ. એના માટે આપણે ધારવું પડે. હમણાં મેં તમને ધારતા શીખવાડ્યું તો પેલા ફોર્મ્યુલા લખી નાખીએ. હું લખશું f ઓફ નહીં શું હતું? લિમિટ h રેઝ ટુ 0 f કૌંસમાં x પ્લસ ભાઈ બેન મોઢા જોવા આવે છે મારા. આ સૂત્ર કોણ બોલશે? તું ભણવાની ઈચ્છા હોય તો 12 જાઓ. ઇન્ટરેસ્ટ તો દેખાડો ભણવાનો કે ખાલી શોના મૂર્તિની જેમ બેહવાનું જ છે. હાલો બધા બોલે સૂત્ર. સૂત્ર શું છે? લિમિટ x પ્લસ h માઇનસ f ઓફ x. ચલો હવે આના બરાબર શું ધારવાનું? ધારો કે x હવે કોને કરતા બનાવવાનો? તો h ઇઝ ઇક્વલ ટુ આવશે t માઇનસ અને h રેઝ ટુ 0 ની જગ્યાએ આપણે શું લખશું? t રેઝ ટુ. કોઈ કઈ વાંધો? હાલો મૂકીએ. લિમિટ h રેઝ ટુ 0 ને બદલે હું લખું? t રેઝ ટુ f ઓફ x પ્લસ h એટલે એની જગ્યાએ શું મૂકીશ? t. કોઈ કઈ વાંધો? ઓકે. અહીંયા એક સ્ટેપ આપણે મૂકતા ભૂલી ગયા. કયું સ્ટેપ ભૂલી ગયા? આ મૂકવાનું લિમિટ h રેઝ ટુ આ f x પ્લસ h નો આન્સર આપણને શું મળ્યો હતો? કઈ ગયું? અહીંયા x પ્લસ h એની કેટલી ઘાત? 1/3 અને આ કેટલું હતું? x 1/3 એના છેદમાં h. હાલ હવે કિંમત મૂકીએ. x પ્લસ h એટલે એની જગ્યાએ મૂક્યું t. ઘાત કેટલી છે? 1/3 માઇનસ આ x 1/3 એમને. h ની જગ્યાએ શું મૂકશું? શું મૂકવાનું? t માઇનસ. હવે શું કરવાનું? ના n માઇનસ. ના એટલે શું? ના n માઇનસ 1. તો પેલા તો n એટલે આ ઘાત કેટલી છે? 1/3. a એટલે શું કહેવાય? n માઇનસ 1 એટલે 1/3 માઇનસ. હાલો આગળ
હું અહીંયા કરું છું 1/3 x એમનેમ આનો ચોકડી ગુણાકાર 1 એમનેમ -3 એકા હે હવે -3 એના છેદમાં કેટલા મૂકવાના તો અહીંયા શું મૂકશું આપણે 1/3 x 1 માંથી 3 જાય -2/3 અને બાજુમાં મૂકતો ને કે ડખો થાય એટલે અહીંયા આમ કરું 1/3 x -2/3 વાર્તા થઈ ગઈ પૂરી આન્સર આવી ગયો ચેક કરી લ્યો એકવાર આવી ગયો છે આન્સર જોઈ લીધું જોઈ લો ને એકવાર હું કરાવું તોય ભૂલ પડે ભાઈ માણસ માત્ર ભૂલ ને કાતર આવી ગયો આ એ કરાવી દો જો જોયું ને સારું છે ને જોયું જો અહીંયા ધ્યાન રાખો એક સ્ટેપ હજી એક વધવાનું સાગર આ 1/3 એમને અહીંયા ઘાત કેવી છે માઇનસ તો જ્યારે માઇનસ ઘાત હોય ને એને છેદમાં લઈ જાઓ નીચે લઈ જાઓ એટલે પ્લસ થઈ જાય એટલે અહીંયા x 2/3 ઘાત એટલે આવી રીતના જવાબ આવે હાલો ડન થઈ ગયું હવે આવી ગયો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડીયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ